પાયેલા જૈશ એ મોહમ્મદના આતંકીઓને લઈને સૌથી મોટો ખુલાસો થયો। પાટણના સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે। ગુજરાત એટીએસે વધુ 5 શંકાસ્પદની અટકાયત કરી। આ શંકાસ્પદ શખ્સો પાકિસ્તાનમાં કેટલાક લોકોના સંપર્કમાં હતા। અગાઉ પણ પાટણના સિદ્ધપુરમાંથી 3, પાલનપુરમાંથી 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી। જોકે હવે 5 વધુ લોકોની ધરપકડ કરાઈ છે। ગુજરાત એટીએસે કુલ 8 આતંકીઓની ધરપકડ કરી હતી। પાટણના સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, કારણ કે પૂછપરછ દરમિયાન તેમના તાર પાકિસ્તાનના કેટલાક લોકો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। પાટણના સિદ્ધપુરમાંથી પણ અગાઉ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી। 5 વધુ શંકાસ્પદની ધરપકડ કરાઈ છે। ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશ એ મોહમ્મદના આતંકીઓને લઈને મોટો ખુલાસો। પાટણના સિદ્ધપુરથી 5 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે। ગુજરાત એટીએસે વધુ 5 લોકોની અટકાયત કરી છે, કારણ કે આ શંકાસ્પદ શખ્સો પાકિસ્તાનમાં કેટલાક લોકોની સાથે સંપર્કમાં હતા તે સામે આવ્યું। જોકે હવે અટકાયત કરવામાં આવી, તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। વધુ વિગતો આવનારા દિવસોમાં બહાર આવશે। જોકે આ અગાઉ પાટણના સિદ્ધપુરમાંથી 3 અને પાલનપુરથી 3 આતંકીઓની ધરપકડ કરી હતી। તો ગુજરાત એટીએસે પકડેલા જૈશ એ મોહમ્મદના આતંકીઓ અંગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું। ગુજરાત એટીએસે પ્રોએક્ટિવ કામગીરી કરતી એ સંસ્થા છે। થોડા દિવસો પહેલા આતંકીઓને પકડવામાં ગુજરાત એટીએસે સફળતા મેળવી હતી। રાજ્યના ખૂણે ખૂણેથી આતંકીઓને પકડી એટીએસ કાર્યવાહી કરી રહી છે, તો આતંકીઓના નેટવર્ક અંગેની ગતિવિધિઓની પણ તપાસ કરવામાં આવી રહી છે। એટીએસ દ્વારા સંપૂર્ણ માહિતી આપ સૌ લોકોને ઓફિશિયલી આપવામાં આવશે। ગુજરાત એટીએસ એ પ્રોએક્ટિવ કામ કરતી સંસ્થા છે। ટૂંક સમય પહેલા જ ગુજરાત એટીએસે આતંકવાદી ગતિવિધિઓ જોડે જોડાયેલા એક આતંકીઓને ખૂને ખૂનેથી પકડીને એટીએસના હવાલે કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે। બીજું, આજની જે વાત છે, તહેકીકાત હમણાં ચાલુ છે। સંપૂર્ણ માહિતી સમય પર આપ સૌ લોકોને આપવામાં આવશે।